હેલો વાલા મિત્રો, જય ગુરુદેવ, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ ભગવાન, જય શ્રી બાબા રામદેવ રણુજાવાળા, સનાતન ધર્મ કી જય. મિત્રો, સંતોએ કહી છે કે આ જીવન જોબન રાજ ધન અવિચર રહે ના કોઈ, પણ जितनी घड़ी जावे सत्संगत में ये है जीवन का फल सोए. મિત્રો, જીવન એ કાયમી નથી, અમર નથી. એની એક લિમિટ છે અને આપણા જેટલા શ્વાસ હોય ભગવાને નક્કી કરેલા હોય એ આપણને ખબર નથી, પણ કુદરતના ઘરે નક્કી હોય છે કે આપણે આટલા શ્વાસ લેવાના છે અને આટલા વર્ષ કે આટલો સમય જીવવાનું છે. એટલું જ જીવન હોય છે મિત્રો. એ કાયમી નથી, જીવન કાયમી નથી. આ એક મેળા જેવું જીવન છે. આપણે જેમ મેળામાં જઈએ, શ્રાવણ મહિનો આવે છે, મેળા હશે આઠમના, ગોગાજી મહારાજના પાંચમના, શીતળા સાતમના, આઠમના મેળા આવશે, એમાં બધો મેળો આવશે. અને આપણે જેમ મેળામાં જઈએ છીએ મિત્રો, અને મેળામાં જે આપણે ફરવું હોય, દર્શન કરવા અને જે ખરીદી કરવી હોય, જે વસ્તુ લેવી હોય લઈ અને પછી આપણે મેળામાંથી સાંજ પડે એટલે ઘરે પરત ફરવાનું જ આપણે વિચારતા હોઈએ છીએ. ગમે એટલું માલતા હોય લેતા હોય, પણ આપણે નજર ઘરે હોય છે અને પાછા આપણે ઘરે આવીએ છીએ. એમાં જીવન છે મિત્રો, એક મેળા જેવું જ છે. અને જિંદગી આપણી પૂરી થાય એમ, જેમ સાંજ પડે ને આપણે ઘરે પાછા આવીએ છીએ, એમ આપણું જીવન પૂરું થાય એટલે આપણે પાછા જ્યાંથી આવે ત્યાં પ્રભુના ઘરે ત્યાં જવાનું છે મિત્રો. અને જે વસ્તુ જેમ આપણે મેળામાં વસ્તુ વરીએ છીએ, એમ અહીંયા પણ આપણે જીવનમાં વસ્તુ વરવાની છે મિત્રો. સારી અને ભગવાનનું નામ, પછી કોઈ ભલાઈ, કોઈના આશીર્વાદ લઈએ અને સારા કામ કરીએ, કોઈ દુખિયાને આપણે મદદ કરીએ, કોઈ પશુ પંખીને દાણા નાખીએ, ગાયને આપણે ઘાસ નાખીએ, કૂડા નાખીએ. અને એના બને તો બે શબ્દો સારા, પણ કોઈ માણસને તકલીફ આવી ગઈ હોય તો બે શબ્દો સારા આપણે એને સંભળાવીએ, કંઈ વાંધો નહીં ભાઈ, આપણું જીવન છે, થાય, ભગવાન બધું સારું કરશે, સમય બદલાશે એટલે તારું બધું વિઘન જતું રહેશે ને પ્રભુ બધું સારા વાના કરશે. એ પણ એક ભલાઈ છે મિત્રો. એટલે જીવન જેમ આપણે મેળામાં વસ્તુ વરવા જઈએ, એમ પ્રભુ કહે છે કે વચન કોલ કરી તું બહાર આવ્યો, આખિર લોભ में चित लगायो, નર હે પશુ સમાન, ભજન બિન નર હે પશુ સમાન. આપણે માના ગર્ભમાં હતા એટલે પ્રભુ સાથે વાત કરતો હતો જીવ કે પ્રભુ મને આ વેદના થાય છે, એમાંથી છોડો અને હું બહાર આવીને તમારું ભજન કરીશ, તમારી ભક્તિ નહીં બોલું. બહાર આવીને માયામાં આવીને આપણે ભૂલી જઈએ છીએ મિત્રો. એટલે કહે છે કે આખિર લોભ મેં ચિત્ત લગાયો, નર હે પશુ સમાન, ભજન બિન નર હે પશુ સમાન. એટલે મિત્રો, જીવન આપણને મળ્યું છે, ભગવાનનું નામ લેવા જ મળ્યું છે. સંસારનું પણ કરવાનું છે કામ, આપણે ધંધો બી કરવાનો છે, વ્યવહાર પણ સાચવવાનો છે, સમાજમાં પણ રહેવાનું છે અને આત્મકલ્યાણ માટે હરિનું ભજન કરવાનું છે મિત્રો. ભગવાનનું નામ, આપણું તન મન પવિત્ર હોય ભજન થઈ જાય છે. તુલસીદાસે કહ્યું છે કે તેરી બુરી આદત સુધાર, તેરા હો ગયા ભજન. સંત તુલસીદાસ રામચરિત માનસ જેમને લખ્યું છે, એમને એવું કહ્યું છે કે તેરી બુરી આદત સુધાર, તેરા હો ગયા ભજન. કોઈ બુરી આદત ના હોય તો શ્વાસ તો અંદર ચાલે જ છે અને આપણે ભગવાનનું નામ લેવાનું છે. એટલે જીવન જોબન રાજધન અવિચર રહે ના કોઈ, जितनी घड़ी जावे सत्संगत में ये है जीवन का फल सोए. મિત્રો માટે આપણે જીવનમાં આવ્યા છીએ તો મેળા જેવું જીવન છે. 60-70 મેળો છે. બાકી આપણે જેમ મેળામાંથી ઘરે પાછા જઈએ, એમ આપણે જ્યાંથી ભગવાનના ઘરેથી આવે છે અને પાછા ત્યાં જવાનું છે. ત્યાં જઈને પ્રભુને આપણે જવાબ આપવો પડશે કે આપણે જીવનમાં શું શું કર્યું, જિંદગીમાં કેટલું કમાણા, એનો સરવાળો માંડજો છે ને બધા. આપણે અત્યારે જે કરી રહ્યા છીએ આપણું રેકોર્ડિંગ થઈ રહ્યું છે જીવન મિત્રો. આપણી જોડે સીસીટીવી કેમેરા છે,
આપણે માણસ છીએ તો પણ આટલું બધું રેકોર્ડિંગ રાખે છે ને આટલો બધો ડેટા આપણી જોડે હોય છે. તો પ્રભુ તો ભગવાન છે, આખું વિશ્વ બનાવનારા, એમની જોડે આપણો બધો ડેટા હોય છે. આપણે શું કરીએ છીએ તન મન ધનથી એમને ખ્યાલ હોય છે. તો આપણે એવું દિમાગમાં દિલમાં રાખીને જીવીશું કે આપણે પ્રભુના જોડે પાછું જવાનું છે અને જીવન કાયમી નથી. અને આપણે મહેમાન તરીકે આવે છે તો મહેમાન ગતિ ગયા તો કેવું જીવીએ છીએ એમ મહેમાન જેવું આપણે જીવવાનું છે, માનપાનથી અને મર્યાદાથી અને સભ્યતાથી, શાંતિથી, શિસ્તબદ્ધ જીવન જીવીએ અને પ્રભુનું નામ લઈએ એવી પ્રાર્થના સાથે સૌને જય ગુરુદેવ, જય શ્રી બાબા રામદેવ રણુજાવાળા, સનાતન ધર્મ કી જય. મિત્રો.